ફરીવાર નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ બધાને. આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી. તો ચાલો આજે થઈ ગયો છે સોમવાર. કાલ આખો જે રવિવાર હતો ને આપણે ઓફિસ ચાલુ હતી. તો અત્યારે નાસ્તો થઈ ગયો રેડી. નાસ્તો કરી લઈ પછી જવા દઈએ ઓફિસે. મિત્રો આપણે દાઢી થઈ ગઈ છે મોટી, પણ શ્રાવણ મહિનો છે તો કરાવાય કે ન કરાવાય જોઈએ હવે. નકર 2-3 દિવસમાં દાઢી કરાવી નાખવાની છે, બહુ મોટી થઈ ગઈ છે. તો આપણે નીકળી ગયા છીએ ઓફિસે જવા ગાડી લઈને. લંબે હનુમાન રોડ સામે દેખાય હાથેજ રોડ. તો મિત્રો પડી ગયા બપોરને. હું આવી ગયો છું ઘરે જમવા. મમ્મીએ શું કર્યું એ હું છું પગમાં હે પાણીની એલર્જી જખમેરું સગડ્યો જખમેરું. જમવાનું અત્યારે બનાવ્યું છે છાશ, પછી રીંગણા શું છે રીંગણા વટાણા રોટલા ને એવું છે ભાઈ. તો કાંઈ ને ચલો હાથ તો ને એવું ધોઈને પછી આપણે જમી લઈ. અડધી કલાકમાં પાછું જવાનું હોય. વાગી ગયા છે 12:40. એ તો સવારે કીધું ને. કાંઈ નહીં ચાલો આપણે છે ને હાથ મોઢું ધોઈને પછી જમી લઈએ. તો મિત્રો મસ્ત હાથ તો મોઢું ધોઈને જમવા બેસી જશે. હું છું, પપ્પા ને મમ્મી ત્રણેય બેસી જાય જમવા. તો ચાલો આપણે જમી લઈએ. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે હું નીકળું ઓફિસે. આગળનો વ્લોગ આપણે સાંજે આવીને ઉતારશું. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે ઓફિસેથી આવી જાય છીએ ઘરે અને બેસી જાય છે ડાયરેક્ટ જમવા હાથ તક મોઢું ધોઈને. અને અત્યારે બનાવે છે પુલાવ ભાત અને કઢી રંગીલી. કાંઈ નહીં ચાલો જમી લઈએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને જમી લીધું અને બારી આવી ગયા છીએ પવન ખાવા. અને અહીંયા છોકરા રમે છે જો ક્રિકેટ. અને મિત્રો પપ્પાની ગયા છે બેહવા હરીશ કાકાના ઘરે. હું હાર્દિક બે છીએ અને આપણે વ્લોગ ઉતારીએ છીએ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 10 ને વ્લોગ તો આજ કાંઈ લેવાનો નથી. તો આપણે આગલો વ્લોગ કાલ સવારે લઈશું. તો ચાલો અત્યારે સુઈ જાય. તો ગુડ મોર્નિંગ મિત્રો. વ્લોગમાં થઈ ગયો છે આપણે બીજો દિવસ ને આપણે મસ્ત નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી. અહીંયા નાસ્તો કરવાનું ચાલુ છે. તો ચાલો આપણે પણ નાસ્તો કરી. તો મિત્રો બહાર છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. થોડો અંધારો છે જો આવો મહિનો વરસાદ અંધારો પણ એમ છે. સવાર માંડે બતાવું લોકેશન મસ્ત જોઈ લો. થોડો જ આવે છે. આપણે કહે કે પહેલાં સિરાઈ લઈએ. મિત્રો સવારમાં જો આ કયું ફ્રૂટ છે, ડ્રેગન ફ્રૂટ. મમ્મીએ કાઢ્યું ને ચા ને ભાખરી. મિત્રો મસ્ત નાસ્તો કરી લીધો છે ને આપણે નીકળીએ ઓફિસ જવા માટે. તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. આપણે નાસ્તો પાણી બધું કરી લીધું છે અને વાગી જશે 8:05 વાર છે. તો ફટાફટ આપણે ગાડી લઈને જવાનું છે. તો જઈએ. ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે. તો ચાલો જમી લઈએ. હું અત્યારે વાગી ગયા છે 1 વાગી ને એટલે પપ્પાએ ફોન કરી દીધો કે તમે જમી લઈએ ને આપણે થાય મોડું. જમવાનું પડ્યું છે આપણે જમી લઈએ. ચાલો મિત્રો જમવામાં છે અત્યારે મગનું શાક, છાશ, રોટલા અને કચુંબર છે ડુંગળીની સાથે કેવડા. તો ચાલો આપણે જમી લઈએ. છાશ ખાટી છે ને એટલે ડાયરેક્ટ ઓનલાઈન અહીંથી લઈ લેવાનું છે પાણી. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે. જમી લીધું ને હવે આપણે પાછા નીકળી ઓફિસે. પાછું જમીન પાછું બધું મૂકી દીધું. તો કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહીએ. વાપસ આગળનો બ્લોગ આપણે સાંજે આવીને ઉતારશું. ઘરે બ્લોગ બનાવી તો મજા આવે તમને, બરાબર ને. બહારનું વાતાવરણ જોયું ભાઈ બપોરનું. ફાઇનલી ભાઈ આપણે છે ને ઓફિસે આવી ગયા છીએ. આપણે કામ કરીએ છીએ અહીંયા હીરામાં પણ આપણે આ આર્યનભાઈ પીપરડી એને હીરાનો લોસો કર્યો છે. આ બધા જો એ મુકેશભાઈ એ મુકા તો મિત્રો આપણે હીરામાં આપીએ છીએ ને આ બધાની ફરમાઈશ હતી કે બ્લોગ બનાવો તમે. તો કીધું એ બધાને બ્લોગમાં લઈ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. અહીંયા બધા આવી ગયા છે જમવા. આજ છે ને ભાઈ પાણીપુરીનો પ્રોગ્રામ છે. પાણીપુરી બનાવ્યું છે, ફૂકી ભાજી ઉતારવું હું ચાલુ જ છે. જોઈ લો ભાઈ ઘરે બનાવી પાણીપુરી. અને હાર્દિકભાઈ એને કાપી નાખજે, નહીં કપાય.